ચાલતા થઈ ગયો કલાક ને ચાલવાનો દિવસ થઈ ગયો ત્રીજો. હાલ આપણે પહોંચ્યા ખેરાલુથી જસ્ટ 3 કિલોમીટર આગળ. રાતે ખેરાલુમાં સૂઈ ગયા હતા અને આ બાજુ લાગે ઠંડી જોરદાર. બપોરે લાગે ગરમી, રાતે લાગે ઠંડી. એટલે હું એક ઋતુનું કોઈ ઠેકાણું જ નહીં. બાકી આ ભાઈ આપણે બીજા બધા આગળ ચા હારી મળી જાય આપણા લાયક. ઘરી ના આવી જોઈએ, મસાલાવાળી ના હોવી જોઈએ, નોર્મલ ચા જોઈએ. એની અંગાત થોડી બિસ્કિટ એટલે નાસ્તો કરી લઈએ એટલે આપણું સવારનો કોઠો પૂરો. કારણ કે સવારમાં આપણે ગુજરાતી એટલે પહેલી ચા જોઈએ. હવે જોઈએ બધા કેમ્પમાં પબ્લિક હોઈ રહી. હજુ તો ચાની તો કંઈ વ્યવસ્થા લાગતી નહીં, કારણ કે સવારના વાગ્યા 3:30. હવે આપણે હેડી આવવાનું ચાલુ કર્યું અંબાજી. હેડો જોઈએ આગળ કામ મલક નહીં. મલક તમને કહીએ નહીં તો જય અંબે. જય અંબે. ઓવા 2 કલાક 3 વાગે નીકળ્યા હતા. 5 વાગે ગરમ ગરમ મસ્ત ગોટા મળ્યા છે. મજા આવી જાય એવી. તો હવે આપણે ખાઈએ અને ભાઈ ને પપ્પા એમની રાહ જોઈએ, કારણ કે અમારાથી 3-4 કિલોમીટર પાછળ. અમે એમને સમજ્યા કે આગળ છે, એના કારણે અમે આગળ નીકળી જાય ને એ પાછળ રહી જાય. ના આવું થાય એટલે ફોન રાખવાના, કોન્ટેક્ટમાં રહેવાનું, નહીં તો આગળ હેઠળ સીધા અંબાજી પહોંચો. હવે આપણે ખાઈએ પકોડા મસ્ત એવા, મોજ લઈએ. ચલો સેવા ચાલી રહી છે પાણીની કેળાની. આપણે કેળું લઈ લઈએ અને પાણીની બોટલ. જય જય અંબે, બોલ મારી અંબે. કેળું ખાઈ લે એટલે થોડું પેટમાં રાહત થઈ જાય. અને દાદા નીકળી ગયા છે. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને કપડાં આજે ચેન્જ કર્યા 3 દિવસે. 3 દિવસે ચેન્જ કરવાનું કારણ કે કપડાં બહુ લઈને હવાય નહીં, કારણ કે થેલો લઈને ચાલવાનું તો ચલાય નહીં, વધારે કપડાં ઉઠાવીએ તો આપણું કમ્ફર્ટેબલ માટે 2-3 જોડી લુગડા લેવાય. 2-3 જોડી લુગડા હતા એટલે બદલ્યા. ચાલે પછી અંબાજીમાં એ પછી સીધા ઘરે. વાઇટ તો પહેર્યું છે, પણ કેટલા ટાઈમ સુધી વાઇટ રહે ખબર નહીં. અત્યારે સારું લાગે એટલે થોડા ફોટા પાડી લઈએ છીએ. કંઈ ચિંતા નહીં, બગડી જાય તોય. મમ્મા ચો આડ્યા અહીંયા ચો જાઓ. હું ખાવા શીરો નહીં ઇડલી હ. હાલ તો ખીચું ખાઈને આવ્યા ને. સાચું કહો. ગરમા ગરમ ઇડલી, હવામાં નાસ્તો મળી ગયો તો મોજ. હવે 1 વાગ્યા સુધી ખાવાનું ના મળે ચિંતા નહીં, પણ આ ભાઈ મળી જવાનું. કેમ વધતો જ નીકળે મોમાં. અને આપણી હાલ ઇડલી ખાધી હતી ને, હવે શીરો લઈ લો.
બપોરે લાગતું નહીં કે વધારે ચલાય. સુરત દાદા બહાર આવે ને અંદર જાય, બહાર આવે ને અંદર જાય, તડકો દબાઈને આપે જાય ઘસીને આમ ચામડી કાળી મેચ થઈ જઈએ એવો તડકો પાડે. કાલ 2 દિવસ તો મસ્ત ચાલે બપોરે. લાગતું નહીં કે બપોરે કાલ જેવું ચલાય 2 દિવસ. તડકો વધારે પડશે ને આપણે પહોંચી ગયા પહાડોની અંદર આવી ગયા હવે એટલે ગરમી લાગશે, ભયંકર ગરમી લાગશે, બફારો વાગશે. ત્યાં પોણીવાળા પહાડો નહીં, આ પથરાવાળા પહાડ. તો અમે તો ગરમી લાગે. હા, ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જેવા પહાડ હોય તો અલગ વસ્તુ ઠંડી હોય, પણ આપણે બહુ ઊંચા ઉપર નહીં, નીચાણમાં છીએ એટલે ગરમી રહેવાની. વધુ ને જોઈએ 1-1.5 કલાક એડીએ પછી બધા ગરમી ચડે એટલે આપણે ઊંઘી જવાનું, બહુ ચિંતા નહીં કરવાની. ઊંઘવાનું એવી છે કે ખાવાનું મળે કે આ ભાઈને ખાવા વધારે જોઈએ. જે કેમ્પ હોય ખાવા, આ કેમ્પ હવે લાઈનમાં લાગી જાય, ખાઈ લે ને. ખાવા આપણે જો હેડવાની કે ખાવા હેડે આવા પાણીનું, આવા પીવાનું, હાથ ધોવાનું હવે આવતું રહે. ઘેર બેહવું ના કરતો હેડીને આવું સારું. હેડો થોડું હેડીએ, બોલવાથી પછી શ્વાસ ચડે, હેડાય નહીં. લીધું મસ્તન બંબો પડતો હતો એક મોજ આવી ગઈ ફરીથી નાવામાં. અને પાછું વાતાવરણ મસ્તન થઈ ગયું. બોલતા બોલતા દાદા બહાર આવી ગયા. કશો હતો નહીં. હવે નાયા એટલે 1.5 કલાક તો હેડા છે. ફરીથી નાવાના તો ફરીથી નહીં નાખીશું. આગળ મસ્તન ઠંડી છાશ છે તો પી નાખીએ. સુરત યુવક મિત્ર મંડળ છાશનો કેમ્પ. જો એ હેડો છાશ પીવા. હા ભાઈ, એકે કેમ મીકવાનું નહીં, 2 ટોક ને 2 ટોક. હું પીવા છાશ ના એટલે છાશ પીવી પડે. જય અંબે માસી. માસી અમારું હા ફોટો ગ્લાસ બગાડો. નવું ચપ્પલ ના લેવાય નહીં તો હેરોન થવાય. હવે ઓનલાઈન રિપેરિંગ કરીએ. હા, પરછાઓ પડે પ્રમાણે સમજી લો કે સુરત દાદા આપણા માથા ઉપર આવી ગયા અને તડકો પૂરેપૂરો આલી રહ્યા. આજે એવું છે કે આજે આપણી પરીક્ષા લે છે. 2 દાડા કે તમને શાંતિ આલી, શાંતિથી કે હેડો. આજે તો કે તમારો મરો છે. તડકો જેવો ભયંકર છે. કમ્પ્લેટ માથા ઉપર છે, પથારી છે. ઊંઘવાની જગ્યા હોતી હોય સોયલા તો હોઈ જઈએ. બાકી તો કેવો તડકો લાગે કાકા? લાગીને હાચે લાગીને તો બરોબર. ચિરાગભાઈ કોઈ કહેવા હોય ઉપરવાળા દાદાને? જોઈએ થોડા આગળ હેડીએ, સારું જમવાનું મળે, જમી લઈએ અને પછી શું કરવાનું? આરામ જ કરવાનો. મહારાજને કોઈ કહેવાય એવું નહીં, ને તો વધારે કાયા થાય. પબ્લિક બધી ગાયબ થઈ ગઈ તડકાન જોઈને. ખાલી ખામ રોડ થઈ ગયો. મહા મુસીબતે 2.5 કલાકે ઊંઘવા લાયક જગ્યા મળી છે તો હાલત ખરાબ હતી. જગ્યા જ નથી, કેમ્પો ખાલી નતા. ગરમી કારણે બધી પબ્લિક કેમ્પમાં ઘૂસી ગઈ. મહા મુસીબતે એક મસ્ત જગ્યા મળી ગઈ કુલરવાળી. હવે 2.5 કલાક બેસીએ અને 6 વાગ્યા સુધી 6 વાગે હેડીશું. હવે થોડો આરામ કરીએ. ત્યાં કરે એટલે કહીએ તો જે થાય કહેવાય એવું હોય. કુલર જોઈ લો મસ્ત ને એવું. આવું કુલર એક ઘેર લગાવવા જેવું. લાઇટનું બિલ ડબલ આવે સીધું. એક જ મહિનામાં ડબલ બિલ. હા ભાઈ, જોન તો 4 દિવસ રોકાઈ જાય કેમેરામેન કરવાનું.
ચો ઉભો રહ્યો ચા હોય એટલે ચા પી કરે તારે કોઈ બોલવાની જરૂર નહીં અમે 2:30 વાગે હોઈ ગયા હતા એટલે 2 કલાક ઊંઘ્યા ચા તું પીવા, ખાવાનું સારું હોય, અને નોમ અમારું બદનામ કરે. કલાક પહેલા હેડે પણ ગરમી હતી એટલે વિડીયો ના ચાલુ કર્યો પીને આવે એમાં પછી મસ્ત નાયા બંબાને છે ઓના અરે મારા વાદે ના કરીને ધોરો થઈ ગયો આ વખતે તો નાતો નતો હવે અત્યારે ઓબા ઘાટના રસ્તે હેડ્યા બસ ઓમાં ડુંગરા દેખાય એટલે ઓબા ઘાટ પહોંચી ગયા પહોંચી જઈશું કલાકની અંદર 8 વાગે હું કેવું ચિરાગ આડા 5 વાગ્યા બરાબર તો કલાકની અંદર ઓબા ઘાટે પહોંચી જઈશું ને 8 વાગે 8 વાગે નહીં, કલાકની અંદર 8 વાગે કલાક એટલે 8:30 પહોંચી જઈશું. આ ભાઈ નહીં, સમયગાળો બહુ લેટ ચાલે. કલાક એટલે 8 ના વાગે 4 વાગે, 6:30 થાય. ભાઈ ત્યાં ગોમથી આવ્યો અમે કલોલના જ છીએ હવે મિત્ર છે. મેં તને કોઈ દા કલોલમાં જોયો નહીં હું તો પાવ રિક્ષા ચલાવું રિક્ષાવાળા તો જલ્દી દેખાય એટલે આ બોરીસા તો હું રોજ જવું બોલ અરવિંદમાં જવું ના હું ખાતરા જોડ ઉપર ચડાવું મને ચમ ન મળે આ તો હું સગડા નતો ચલાવતો હું રિક્ષા જ ચલાવું એટલે ચલાવવાનું બંધ કરી નાખી તો ભાઈ ચોઈન મળે યાર હું હવડા છેલ્લા વર્ષથી જ ચલાવું એ સવારે અરવિંદ જાઉં ને અરવિંદથી ઘેર આવું આ જો 2 દુકાન બાપ થઈને તો વાતે ચડ્યો ભાઈ આરામ ભાભીને જ વાત કરું ભાભી ઘેર કોમ કરવા છે રોટલા બનાવવાના હશે આ તમલો વિડીયો બનાવો કે 2 છોકરા બાપ તો ફોન કરે सबूत के साथ मुंह में भरी हुआ हुआ दोस्त लाइट કે હું ખાતો નહીં હાથમાં ઠંડી છાસ ને આગળ મસ્ત નજારો મજા આવી ગઈ એવો મસ્ત નજારો ફુવારા ચાલુ થઈ ગયા આપણા પહાડોની અંદર આવી ગયા હવે આપણા હાથમાં છે મજા આવી જઈ અમે પહાડ દેખાય એટલે ઓબા ઘાટ 10 મિનિટમાં પહોંચી જઈશું ઓબા ઘાટ જો અજવાળે પહોંચ્યા તો તમને બતાવીશું ને તો સાસ પીસ આપણે નીકળી જઈશું ભાઈ સીધા ઊંઘવાના ટાઈમે દેખાઈએ અને આ ઉપર ડુંગરોની અંદર લાઇટ હશે તો બતાવે એ એમાં સકલ જ દેખાશે બાકી બહારનો વ્યૂ તો થોડી દેખાવાનું દેખાશે તો બતાવીશું જો બતાવું હું કે હું બહુ ખાતો નહીં તો મોણ જ બતાવું ખાવા વાળો જો આ ઊભો અને આ લાઈન જો આટલી લાઈન હા દાળ વડાની ના લેવા ઉપર પછી કે હું રસ્તામાં ખાતો નહીં હું તો એને ઉતારવા જવું વિડીયો એનો કહેતો હોય કે ખાતો નહીં હું મો તો દેખાય જ છું મારા મને લાગે છે આ વિડીયો લાંબુ થવાનું છે કેમેરો બંધ કરવાની ઈચ્છા થતી નહીં કારણ કે નજારા આંખોથી આગળથી હટતા નહીં અહીંયાથી પબ્લિક આવે છે ને આ એનો નજારો છે આખે ફૂલ કેટલા મસ્ત દેખાય છે ફોટો સેશન કર્યું હોય ને આ જઈને વાહ 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 મજા આવી જાય મસ્ત દેખાય છે
આજ મારા જોડે આવ્યો ને તો એમને ઘા કરે એકલો છે તો જેટલું ખાતો છે પબ્લિક ને એવું લાગે કે ખાતો નહીં હોય લઈ લે ખાઈ લે ઉગતો સૂરજ તો આપણે બતાવી નહીં કે કારણ કે સૂરજ ઉગે પહેલા તો આપણે ઉઠતા નહીં અને ઉઠે તો નોકરી પડ્યા હોય અને હું આવીએ તો આપણે સૂરજ દેખાય નહીં કારણ કે સૂરજ ના હોય તો જ હેડીએ પણ આથમનો સૂરજ જોઈ લો શું લાગે આબુ જવાની જરૂરત નહીં હું આવી જવાનું હોય ખુરશી ડાલીને બેહવાનું એટલે આથમ તો સૂરજ દેખાય જેમ કહીએ કે સનસેટ એ આને કહેવાય સનસેટ ઉપર ઊભો રહીને બતાવું હા દેખાય ને સનસેટ કમ્પ્લીટ હા જો આપણા ઓબાઘાટ પહોંચી ગયા પૂરેપૂરા કોઈમાં કોઈ શક નહીં કે 1 કિલોમીટર કે 500 મીટર બાકી છે બસ આ ધજા ફરકા ને એ આપણું ઓબાઘાટ ચાલુ કરીએ ચડવાનું આંબા ઘાટનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણો અચીવ કરી લીધો છે એ મસ્તન બ્લર છે એને ઓપન થાય ને એટલે દેખાશે આ દેખાયું અહીંથી ઓબાઘાટ ચડવાનું ચાલુ થાય છે આપણા મિત્ર આપણો ભાઈ પપ્પા ભાઈ ને મામા આવે છે જય અંબે બધા ભેગા થઈએ એટલે ચડવાનું ચાલુ કરીએ એટલે એમને આવતા આવતા અંધારું થઈ જવાનું વધો નહીં આપણે અંધારે ચડીશું કોઈ ફરક નહીં પડતો બીજું હું વિડીયો રાતે બનશે નહીં ભાઈ અંધારું થઈ ગયું ચશ્મા પહેર તો બહુ અંધારું તું જોન તો ભટકાય હવા જેવું મસ્ત દેખાતું હશે મહાકુંભમાં તો આખા ઇન્ડિયાની પબ્લિક હતી આ તો ખાલી ગુજરાત જ છે ભાદરવી પૂનમે એટલે 15 મિનિટ વિચારી લેજો કેજે 15 મિનિટ વિચારી લેજો 5 મિનિટ જ કાપી કહી દે એકવાર 3 મિનિટ દોડતાથી ઓનાથી ત્યાં ઘણી બતાવીએ હે ને પછી 2 મિનિટ થઈ જાય ને પછી તો 1 જ મિનિટ એન્ટ્રી થાય છે હવે સોલેના શાખાની સોલેમ શાખા જતો ને લે શાખા કોણ તો પણ અમને જોયા તો તમે અંગાત ના હેડી નીકળાય એમાં વજન વધી ગયો પપ્પા થેલો લઈ લેવો ચાલુ થઈ ગયું ઓબાઘાટ ચડવાનું પેલા ઉતરીશું પછી ચડીશું પાહા ઉતરીશું પાહા ચડશું એમ કરીને ઉપર પહોંચીશું આગળનું ઉતારવાનું તો અમે પાછળનું વિડીયો ઉતારીએ બોર્ડનું કશો હોતો નહીં ચાલુ થઈ ગયું હતું આવડા મહિના પહેલા લેન્સ લાઈન નહીં ભૂસ્ખલન થઈ હતી ને આ જગ્યા છે અહીંયા થઈ હતી ભૂસ્ખલન અરે રે બીડીનો ધુમાડો દેશી એન્જિન ખાવાનું ખાલી કરવાનું દિલા હાપના જેમ ચડવાનું છે અહીંયા વળાંક આવશે બે બાજુ જંગલ પહાડ ઝરણા તો નહીં જંગલ ને પહાડ તો પૂરેપૂરા અજવાળે તો ઉતરી જઈશું પેલી બાજુ છે હું જાણ બહુ ચિંતા નહીં કરવાની તમારું શું કેવું પપ્પા કેટલા સુધી હેડવાનું બહુ આગળ નહીં જવું ને બરોબર તમારે કહેવાનું એટલે માનનો ના આવે તમારે કામ હું થાકી જાઉં મારથી નહીં હેડાય હોઈ જઈએ હું કહું તો પછી માનવામાં આવે હું કંઈક મારું તો હેડા હે વાંધો નહીં તમારે કંઈ મારથી નહીં હેડાતું શું કર્યું પેલા
વચ્ચે વિસનગર આવ્યા પહેલા વિસનગરથી આવ્યા જેમ્બે 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 વરસાદ ચાલુ થઈ ગયો છે, વાંધો નથી, આપણા કેમ્પમાં જ છે મસ્ત રીતે. ચિંતા કરવાની જરૂર નથી, આંબા ઘાટના ટોપ ઉપર જ છીએ. હવે વરસાદ બંધાય એટલે નીકળી જાય છે. બહુ ભયંકર વરસાદ પડ્યો હતો, કંઈ દેખાતું નહીં બહાર અંધારાના કારણે. લાઇટમાં જોવો તો દેખાશે. તો આ વરસાદ હવે વરસાદ બંધ થાય એટલે જ અહીંથી નીકળવું. પબ્લિકને તો જોવો ભીડ. નાનો અમથો કેમ છે ને વરસાદ ચાલુ થઈ ગયો બધી પબ્લિક આ જો જગ્યા મળીને ખાવાનું એટલે એમ બમ બમ બોલાય. વરસાદ જોઈ લો, આ ચોથા દિવસે વરસાદ મળ્યો ને એ ભૂક્કા કાઢી નાખ્યો. આજે વિડીયો મજબૂત લોબુ થવાનું. જેની આશા ઉમ્મીદ નથી એ થયું. ગરમી આખો દિવસ એટલી ભૂક્કા કાઢી નાખી હતી ને, તડકો નીકળેલો. સાંજે તો વરસાદ મળી ગયો. વાંધો નહીં, અત્યારે આપણે સારા એવા કેમ્પમાં મેડિકલ કેમ્પ હતો, પણ અત્યારે તો છત્રી બની ગઈ. ઓબાગાથી નીચે ઉતરી ગયા. હવે વાયકણ જ હોઈ જઈશું આ જગ્યામાં, કેમ કે આગળ બરો આગળ જવા જેવું હોય નહીં. વરસાદ ગમે તો પડ્યો હોય, હેરાન થવાનું, એના કરતાં હોય હોઈ જઈએ. તો આ વિડીયોનો અહીં કરીએ પૂરો, અને આપણે કરીએ ઊંઘવાની તૈયારી. બરાબર, જતાં જતાં બોલ દઈએ જય અંબે.